Today we going to learn how to select IV fluid during emergency. પહેલું છે ડાયરિયા. જો પેશન્ટને ડાયરિયા હોય તો આરએલ ફ્લુઇડ એટલે કે રિંગલ લેક્ટેટ ફ્લુઇડ આપવામાં આવે છે, કેમ કે રિંગલ લેક્ટેટ એ ઇલેક્ટ્રોલાઇટ કન્ટેન કરે છે, જેના કારણે પેશન્ટને જલ્દી ડાયરિયાથી હીલ થવામાં હેલ્પ કરે છે. કેમ કે ડાયરિયા દરમિયાન પેશન્ટ વધારે લૂઝ મોશન થવાના કારણે ઘણા ઇલેક્ટ્રોલાઇટ ગુમાવે છે અને ઇલેક્ટ્રોલાઇટ ડેફિશિયન્સી થાય છે, જેના લીધે આરએલ ફ્લુઇડ આપવામાં આવે છે. સેકન્ડ છે વોમિટિંગ. વોમિટિંગમાં નોર્મલ સલાઇન ફ્લુઇડ આપવામાં આવે છે. પછી છે બર્નિંગ. બર્નિંગ એટલે કે દાઝી જવું. દાઝી જવાના કારણે શરીરમાં ડિહાઇડ્રેશન થવાના ચાન્સીસ રહે છે. તે સમયે આરએલ આપવામાં આવે છે. ચોથું છે સેપ્સિસ. સેપ્સિસ એટલે કે ઇન્ફેક્શન. ઇન્ફેક્શનના સમયે ક્રિસ્ટલોઇડ ફ્લુઇડ આપવામાં આવે છે. સ્વેટિંગ હોય તો હાફ એનએસ આપવામાં આવે છે. જો પેશન્ટને હેડ ઇન્જરી હોય તો એનએસ અને આરએલનું કોમ્બિનેશન ફ્લુઇડ આપવામાં આવે છે, જેમાં એનએસની કન્ટેન્ટ વધારે રાખવામાં આવે છે. એચઆરએસ એટલે કે હિપેટોરિનલ સિન્ડ્રોમ, તેમાં આલ્બ્યુમિન આપવામાં આવે છે. ડીકેએસ એટલે કે ડાયાબિટીક કેટોએસિડોસિસ, તેમાં એનએસ આપવામાં આવે છે. થેન્ક યુ.